મિત્રો આપણે આવી ગયા છે વ્લોગમાં તમે જોઈ શકો છો। હું તો જો તો પકોડી ખાઈને આવ્યો છું। બેસ્ટમાં બેસ્ટ હતી। હવે તમને બતાડી દો આ છે પુલ હાઈવે રજો કેમેરા સાફ કરી લઈએ જોઈ શકો છો હાઈવે છે। આપણે પકોડી ખાવા જતા આ હા મંદિર છે ત્યાં થોડું જોડે જઈને બતાડીએ બાપુ અંદર નથી જવા દેતા। શનિવારના દિવસે આવશું આપણે અત્યારે તો ખાલી બહારથી બતાડી દઈએ ચાલો જઈએ। જોઈ શકો છો આપણે જઈ રહ્યા છીએ મંદિરે। ઓ ભાઈ બે ગાડી વચ્ચે ગાડી જોઈ શકો છો આ હનુમાનજીનું મંદિર છે આ ગેટ છે। અહીંયાથી ને એક કામ કરીએ અહીંયાથી બતાડીએ પછી આમ પરથી બતાડીએ ચાલો વાળી જઈએ અત્યારે અહીંથી દર્શન કરી લો આપણે શનિવારે મસ્ત રીતનું બતાડી દઈએ। જોઈ શકો છો મંદિર એન્ટ્રી પાસ एंट्री गेट से बीजो एक हम एंट्री गेट से बीजा एंट्री गेट थी हर कोई देखा छे नहीं तो आपणे घरे जईए चालो घरे जई रह्या छीए। જોઈ શકો છો મંદિરની દિવાલ છે શિવમ બસ પડી છે મંદિર તો બહુ મોટું છે આપણે શનિવારે આવીને બતાડીએ ત્યાં સુધી ઘરે જઈએ। एक काम करिए अरे पकीने वीडियो चालू करिए मित्रों આપણે આવી ગયા છીએ ઘરે આપણે સાયકલ પાર્ક કરી દીધી છે જોઈ શકો છો। હવે શું કરીએ ચાલો ગૌડિયાને રમાડીએ પણ નહીં રમાડો એમ તો રવા દો મંડપનો સામાન છે ટીંગલું મારા પપ્પા જ્યાં છે હવે શું કરીએ वस्तु गोतो बधो कचरो उपाड़ी लीए कचरो उपाड़ी लीए डस्टबिन में नाखी दीए ये तो कराय ने डस्टबिन में नाखी दीजो कचरो तो चटली कचरो तो आपणे नाखी दीश गलुड़िया रमा तो आपू डीजे मंगी गयु कारण के ऑफ थी जता मार्क्स मरी गया था त्यां टच खोली ने लई गया छे शुं करिए हाँ आपणे ताळीओ बताववानुं बाकी हतुं आपणे बारथी ने बतावी चालो बतावी दईए अहींथी आपणे चालू थाय छे ताळीओ अहींथी जईए अहीं खत्म थाय छे જોઈ શકો છો અને એક વસ્તુ પણ રહી છે બીજી એક રૂમ હતી અમારી ત્યાં રહી ગઈ છે આ રહી છે રૂમ છે તે બાકી રહી ગઈ છે ચાલો પણ બતાડી દઈએ આ ખાટલો બાંધી દીધો છે તો આપણે બહારથી બતાડી દઈએ હાથ ખંડર બની ગયો ખંડર જોઈ શકો છો આમાં પણ બાવસ એટલે આપણે આ રૂમમાં એને જઈએ આપણે વિચારીએ કઈ વસ્તુમાં આપણે જવાનું બાકી હતું શું બાકી હતું એક ગૌડિયાનું એક ઘર બાકી છે ગૌડિયાનું ઘર બતાડી દઈએ જોઈ શકો છો થોડા આ તો ખાલી આવા ટસ છે બતાડી દો આવા ટસ છે હવે જાય કાકામાં ઢાંકી છે અત્યારે તો નહીં બતાડીએ કે
કારણ કે જો અત્યારે તો નહીં બતાડીએ કે કારણ કે તેની મમ્મી છે, મમ્મી કલેક્શન વાંતળી જાય એકની બે કરવી પડે. ત્યાં સુધી કરે શું કરીએ, ઘરમાં જઈએ. ચાલો ઘરમાં જઈએ. ઘરમાં એન્ટર થતા ઘરમાં ડેકોરેશનનું ગોત્યું. લાઇટ બાઇટ હોય તો આપણે આ જે મંદિર છે તેને લગાવી દઈએ. લાઇટ બાઇટ ગોતીએ. ફેસ લાઇટ ચાલુ કરી દઉં એટલે કારણ કે અહીંયા અંધારું છે. ગોતો કેમ છે લાઇટિંગની વસ્તુ? મિત્રો લાઇટિંગની વસ્તુ નથી, તોય પણ હવે મંદિર બતાડી દઈએ સરખી રીતનું. કારણ કે આપણે પહેલાં બતાડ્યું હતું ત્યાં સરખું નહોતું દેખાતું. જોઈ લો, અત્યારે ફ્લેશ લાઇટ ચાલુ કરીને બતાડીએ છું. અમારા સિંદૂર માતા છે. અત્યારે બહુ રિઝલ્ટ ધૂંધળો આવે છે, તો કારણ છે. કારણ શું હોય એ તમે બતાવી શકો છો. ત્યાં સુધી શું કરીએ, જો સ્ટેન્ડ તમારે મંગાવવું હોય તો એટલે આપણો વિડીયો બની જશે અને સ્ટેન્ડની પણ તમારે મંગાવવું હોય તો તમને પણ સરસ રીતે ચાલો બતાડી દઈએ. આવું સ્ટેન્ડ આવે છે મીશોમાં, તમે મંગાવી શકો છો. ફોન સ્ટેન્ડ સર્ચ મારશો તો આપણને બતાવી જશે અને ખોલીને બતાડીએ. આ લગભગ મારી હાઈટ જેટલું લાંબુ થઈ જાય છે, લગભગ તો મારી હાઈટ પર ઉપર. ચાલો બતાડી દઈએ સ્ટેન્ડ. અરે બાપા, આ ફોન આપણે જગ્યાએ સ્ટેન્ડ ઉપર લગાવી દઈએ. અહીંથી આ ખુલી જાય છે. અહીંયાથી એક બટન આવે છે વાયરલેસ વાળું, બ્લૂટૂથ કનેક્ટ કરીએ એટલે આપણે થોડું બંધ અને ચાલુ કરી શકીએ છીએ. જોઈ શકો છો મારા કરતાં સહેજ મોટું છે, એટલું મોટું છે. તમારે મંગાવવું હોય તો તમે મીશોમાંથી મંગાવી શકો છો. જોઈ શકો છો. અને મારું તો એવું કેવું છે કે તમે જરૂરથી મંગાવો, કારણ કે આ માત્ર 300માં મળી જાય છે, 300 રૂપિયામાં કેશમાં. અને ઓનલાઈન પેમેન્ટ કરવા જઈએ તો આપણે 250 રૂપિયામાં આપણે મળી જાય છે. હવે સીધું કરી લઈએ ત્યાં સુધી. જોઈ શકો છો થઈ ગયું છે અને અટેચ કરીને મેલી દઈએ. જો તમારે મંગાવવું હોય તો મંગાવી શકો છો. હવે આપણે એક રીલું બનાવવાનું ચાલુ કરવું છે. તે માટે આપણે રીલું બનાવવાની છે. તે માટે આપણે ઇન્સ્ટામાં આઈડી તમને કહી દેવી. ઇન્સ્ટામાં આઈડી છે આપણે રાઠોનોક્સ. લગભગ હું તમને બીજા બ્લોગમાં આપણે મસ્ત રીતનું આપણે શાંતિથી કહીશું. ત્યાં સુધી આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો. ચાલો મળીએ નેક્સ્ટ બ્લોગમાં.